નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સુનિલ મોટકા ફરી એક વખત આપનું ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, 12મા ધોરણના અંગ્રેજી ગ્રામરને આપણે આગળ વધારીએ. તમને ગયા પીરિયડમાં ચાલુ વર્તમાન કાળ ભણાવ્યો, પણ એ ભલામણ પણ કરેલી કે આપણા 10મા ધોરણના જે વિડીયો છે અંગ્રેજી ગ્રામર સાથે જોડાયેલા, એ બધા જ વિડીયો જોજો. એમાં સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળ તેમજ સહાયકારક ક્રિયાપદની સાદી રચના, એના એક્ટિવ પેસિવના વાક્યો સમજાવ્યા છે અને એ આપણે પણ ખૂબ જ અગત્યના છે. એટલે ફરી હું તમને યાદ દેવડાવું છું કે અંગ્રેજી ગ્રામર ધોરણ 10ના જે વિડીયો આવે છે એના ઉપર માત્ર દ્રષ્ટિ નહીં, પરંતુ એને મનસ્થ કરવા માટેનો પ્રયાસ કરજો, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, ગયા લેક્ચરમાં ચાલુ વર્તમાન કાળ ભણ્યા અને આ લેક્ચરમાં આપણે ચાલુ ભૂતકાળ ભણીએ, સમજીએ. The past continuous tense. ચાલુ ભૂતકાળ 2-3 રીતે આપણે અલગ અલગ સમજવાનો પ્રયાસ કરીશું. પહેલી રીત, એ રીત સમજીએ પહેલા એની રચના લખી. was કે were પ્લસ મુખ્ય ક્રિયાપદને ing પ્રત્યય. આ એની એક્ટિવ વોઇસની રચના છે. જ્યારે પેસિવ વોઇસની રચના was કે were પ્લસ being ભૂતકૃદંત. ચાલુ વર્તમાન કાળમાં જે રીતે સમજાવેલું કે કદાચ નકારાત્મક સ્થિતિ આવે તો નોટ was were પછી મુકાય ચાલુ ભૂતકાળમાં, પણ being અને ભૂતકૃદંતની વચ્ચે કોઈ પણ શબ્દ આવી શકે નહીં. આ બાબત ખાસ ધ્યાનમાં રાખીશું. મિત્રો, વાક્ય બનાવવાની રીતે લખીએ એ પહેલા એની વ્યાખ્યા લખીને સમજવાનો પ્રયાસ કરીએ. ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા ચાલુ ભૂતકાળ વાપરવામાં આવે છે. ફરી એક વખત સમજો. ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય અને એ ચોક્કસ સમયે ક્રિયા કેવી હતી? ચાલુ. એ ચાલુ ક્રિયાને દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વાપરવામાં આવે છે. હવે સમજીએ મિત્રો કે ચોક્કસ સમય કયો હોઈ શકે, જેથી આપણને કાળ ઓળખવામાં સરળતા રહે. સમજીએ તો યાદ કરો, એટ ધીસ ટાઈમ. આ શબ્દ આપણે જોયો ચાલુ વર્તમાન કાળમાં, પણ આ એટ ધીસ ટાઈમ સાથે ભૂતકાળ સૂચક કોઈ પણ શબ્દ જોડાઈ જાય. મેં યસ્ટરડે લીધો છે માધ્યમ તરીકે. લાસ્ટ વીક લખો, લાસ્ટ મંથ લખો. ભૂતકાળ સૂચક શબ્દ હોવો અહીંયા જરૂરી છે. એટ ધીસ ટાઈમ ભૂતકાળ સૂચક શબ્દ આપણે યસ્ટરડે યાદ રાખીશું. એટ ધીસ ટાઈમ એકનો ચાલુ વર્તમાન કાળમાં આવશે, પરંતુ એની સાથે ભૂતકાળ સૂચક શબ્દ જોડાઈ જશે તો એ ચાલુ ભૂતકાળમાં આવશે. એટ
that time at this moment yesterday આને પણ સમજીએ at this moment at this time ની જેમ ચાલુ વર્તમાન કાળમાં આવે છે પણ ભૂતકાળ સૂચક શબ્દ જોડાઈ જાય તો એ ચાલુ ભૂતકાળ બને છે at that time at 7 a.m. yesterday અહીંયા સમજાવું મિત્રો અહીંયા મેં 7 લખેલું છે 1 થી 12 માં કોઈ પણ આંકડો લખેલો આવે am એની જગ્યાએ pm પણ લખેલું હોય અને yesterday ની જગ્યાએ કોઈ પણ ભૂતકાળ સૂચક શબ્દ આવે મેં આ ત્રણને માધ્યમ બનાવ્યા છે આપણે યાદ રાખવા માટે પણ at 7 ની જગ્યાએ કોઈ પણ એક આંકડો 1 થી 12 માં am ની જગ્યાએ pm અને yesterday ની જગ્યાએ ભૂતકાળ સૂચક શબ્દ આપેલો હોય તો એને ચાલુ ભૂતકાળમાં રજૂ કરી શકાય જ્યારે શબ્દો આપેલા હોય ત્યારે એ પ્રકારના વાક્યની this morning આ સવારે નિશ્ચિત સમય છે અને ધેનો ધ્યાનમાં રાખજો આ ધેનો મતલબ ત્યારે કેવો થાય ત્યારે જ ચાલુ ભૂતકાળમાં વાપરી શકાય ધેન એટલે પછી પણ બોલાય છે જ્યારે એને તો ગમે તે કાળમાં રજૂ કરી શકાય છે એટલે ધેન ત્યારેનો મતલબ હોય ત્યારે ચાલુ ભૂતકાળમાં વાપરવાનો ફરી વખત at this time yesterday at that time at this moment yesterday at that moment at 7 a.m. yesterday this morning then જેવા ભૂતકાળના ચોક્કસ સમય દર્શાવેલા વાક્યમાં ચાલુ ભૂતકાળની રચના એક્ટિવ પેસિવ ઓળખવું જરૂરી છે વાપરી શકાય અને એ મુજબના વાક્યો બનાવી શકાય અને દરેકની વાક્ય બનાવવાની રીત જોઈએ તો એના મુજબની જ છે એક્ટિવ વોઇસમાં પહેલા શું આવશે કર્તા કર્તા મુજબ વોઝ કે વર નકારાત્મક વાક્ય હોય તો નોટ મૂકવાનું ઇટ ઇઝ નોટ કમ્પલ્સરી પ્લસ મુખ્ય ક્રિયાપદને ing પ્રત્યય અને કર્મ અન્ય શબ્દોનું સ્થાન યાદ તો દેવડાવું છે કે વાક્યની શરૂઆતમાં આપેલા હોય તો અન્ય શબ્દને વાક્યની શરૂઆતમાં મૂકવા જો અંતે આપેલા હોય એક્ટિવ વોઇસના વાક્યમાં અને પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય ત્યારે સમય દર્શક અન્ય શબ્દોને બાય વડે કરતા જોડીએ એની પછી મૂકવા અને એ સિવાયના અન્ય શબ્દોને બાય વડે કરતા જોડીએ એની પહેલા મૂકવા પેસિવ વોઇસની રચના પહેલા કર્મ મૂકીશું was કે were પછી not જો નકારાત્મક વાક્ય હોય તો જ being ભૂતકૃદન બાય વડે કરતા ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશનના બે ત્રણ વાક્યો શીખી અને પછી આપણે એક્ટિવ પેસિવ સાથે લેતા જશું એનું એક રીઝન છે કે ઘણી વખત વિઝિટ નો નિબંધ પૂછાય મુલાકાત આધારિત વિઝિટ ટુ ધ ઝૂ વિઝિટ ટુ ધ મ્યુઝિયમ વિઝિટ ટુ ધ સાયન્સ ફેર એ વખતે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ આ બે કાળ બહુ જ અગત્યના થાય છે એની રચના આપણને આવડે તો આપણા માટે નિબંધ બહુ સરળ બની જાય કારણ કે આપણી વાક્ય રચના ખોટી પડે નહીં આ વ્યાખ્યાને સમજતા ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન કરતા વાક્ય તે સમયે હું ગુજરાતી
વાંચી રહ્યો હતો. મિત્રો ફરી એક વખત વાક્ય ગુજરાતીમાં જે એક્સપ્લેન કરું. તે સમયે હું ગુજરાતી વાંચી રહ્યો હતો. આ વાક્યમાં કર્તા તરીકે હું છે. કોણ વાંચી રહ્યું હતું? હું. આપણે એક્ટિવ વોઇસના વાક્યમાં કર્તાને જ પ્રાધાન્ય આપવાનું છે. એટલે આઈ સાથે બોધવેરમાંથી આવશે વોઝ રીડિંગ. શું વાંચી રહ્યો હતો? ગુજરાતી. ક્યારે વાંચી રહ્યો હતો? તે સમયે. એટલે એટ ધેટ ટાઈમ. મિત્ર આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું છે. તો પેસિવ વોઇસને આપણે રચના યાદ રાખશું. વોઝ વેર રીડિંગ ગુડ ટુ ધેમ. અને આનો સામાન્ય નિયમ તો છે કે કર્મને વાક્યની શરૂઆતમાં લાવવું, કર્તાને બાય વડે જોડવું. એટલે કર્મ અહીંયા આ કર્તા છે, આ ક્રિયાપદ, અને પછી ગુજરાતી શું થયું? કર્મ. જવાબ થશે ગુજરાતી was being read by me at that time. બીજું વાક્ય લખીએ. She was cleaning utensils then. ગુજરાતી શું થશે? તેણીની ત્યારે. યુટેન્સિલ્સ એટલે વાસણો. વાસણો સાફ કરી રહી હતી. અહીંયા કર્તા, ક્રિયાપદ અને કર્મ. પહેલાનું શું એટલે વાક્યની શરૂઆતનો પહેલો અક્ષર છે કેપિટલ. યુટેન્સિલ્સ બહુવચન છે એટલે were being cleaned by નું થશે her અને then. My mother was cooking kheer this morning. My mother was cooking kheer this morning. એટલે કે આ સવારે મારી માતા ખીર રાંધી રહ્યા હતા. કરતા my mother was cooking ક્રિયાપદ અને કર્મ થાય છે ખીર. તો જવાબ થશે ખીર was being cooked by my mother. અને અન્ય શબ્દ છે this morning. મિત્રો આ વ્યાખ્યા સાથે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયને લઈને કોઈ ક્રિયા ચાલુ હતી. તમે આંખ બંધ કરી અને બેસો ને તો ગઈકાલના ચોક્કસ સમયે તમારી ક્રિયા કઈ ચાલુ હતી? તમારા મધર, ફાધર, ભાઈ બહેન કે પછી અન્ય કોઈ મિત્ર કે પાડોશી પણ એની કઈ ક્રિયા ચાલુ હોય એને મનસ્થ કરો. એક વચનમાં કર્તા તરીકે હોય તો ટુ બીના રૂપ was નો ઉપયોગ કરો, બહુવચનમાં હોય તો were નો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. સરસ મજાનું વાક્ય બનાવો જેમાં એક્ટિવ વોઇસનું વાક્ય પહેલા બને, પછી એને પેસિવમાં કન્વર્ટ કરતા શીખો. અને એ વખતે તમારે ધ્યાનમાં એટલું જ રાખવાનું છે કે કર્તા, was were, મુખ્ય ક્રિયાપદ ing અને કર્મ ફરજિયાત હોવું જરૂરી છે. એવા થોડા ઘણા વાક્યો હોય કે જે અકર્મીય હોય કે જેમાં કર્મ ન હોય. દાખલા તરીકે I was going to school at that time. He was coming. તો આમાં કર્મ નથી. તો એવા વાક્યોને પેસિવ વોઇસમાં ફેરવી શકાતા નથી. એ વાક્યો બને તો ખરા જ, બનાવી શકાય, પણ પેસિવ વોઇસમાં ફેરવવાના નહીં. એટલે
આ વ્યાખ્યાને, આ શબ્દને ધ્યાનમાં રાખી મેં જે રીતે વાક્ય બનાવ્યા છે એવો પ્રયાસ મારી હાજરીમાં મિત્રો કરો. હું થોડો સમય વિડિયો પોઝ કરું છું. ઓકે મિત્રો, તમે બધા જ વાક્યો બહુ સહજતાથી અને સરળતાથી લખી શક્યા હશે. અને આવી થોડી ઘણી પ્રેક્ટિસ આપણા આત્મવિશ્વાસને બૂસ્ટ આપશે જ, એવા પૂર્ણ વિશ્વાસ સાથે તમને યાદ તો દેવડાવું કે પહેલા કર્તા અને કર્મ મૂકવાનું ભૂલવાનું છે જ નહીં. પહેલા કર્તા છે વોઝવેર આઈંગ અને કર્મ, પેસિવ વોઇસમાં કર્મ, વોઝવેર બીઇંગ ભૂતકૃદંત અને બાય વડે કર્તા. આ વાક્ય બનાવવાની રીત સાથે તમે હજુ પણ તમને જે મરજી પ્રમાણે વાક્ય લખજો જ. નિબંધમાં તો કામ લાગે છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન કે નિબંધ લખવા અલગ રીતે આપણે ક્વેશ્ચન આન્સરમાં પણ કામ લાગશે. જ્યારે આપણે કન્વર્સેશન કરતા હોય ને ત્યારે પણ આકાર એટલો જ ઉપયોગમાં છે. તમે બોલો ને એક લીટીના 5-7 શબ્દો, એમાં 2-3 શબ્દો અંગ્રેજીના પણ રાખી શકાય. ધીરે ધીરે તમે અંગ્રેજી બોલતા શીખી જશો કડકડાટ. આવી જ રીતે જે રીતે અત્યારે તમે પ્રેક્ટિસ કરી છે ને એ મુજબ જ. હવે ચાલુ ભૂતકાળની બીજી વ્યાખ્યા ને લઈ અને સમજીએ. ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ એક ક્રિયા પૂરી થઈ ત્યારે બીજી ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા ચાલુ ભૂતકાળ વાપરવામાં આવે છે. મિત્રો આમાં બે ક્રિયા છે. એક છે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયની કોઈ પૂરી થયેલી ક્રિયા, અને બીજી જ્યારે એ ક્રિયા પૂરી થઈ ત્યારે બીજી ક્રિયા કેવી હતી? ચાલુ હતી. એને દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વાપરવાનું છે. પૂરી થયેલી ક્રિયા માટે સાદો ભૂતકાળ અને ચાલુ ક્રિયા માટે ચાલુ ભૂતકાળ. હવે અહીંયા બે ક્રિયા છે. એક છે પૂરી થયેલી ક્રિયા, એના માટે સાદો ભૂતકાળ કે જેમાં મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. જ્યારે તે સમયની ચાલુ ક્રિયા, એ ચાલુ ક્રિયાને દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ મૂકવાનું છે. મિત્રો અહીંયા બે વાક્ય છે, બે ક્રિયા છે. તો બે વાક્યો હોય તો એને જોડવા માટે સંયોજક તો જોઈએ જ. એટલે આ બે વાક્યને જોડવા માટે વહેન, વાહિલ અને એર ત્રણેયનું ગુજરાતી એવું થશે જ્યારે ત્યારે. વહેન, વાહિલ, એર ગુજરાતી શું થશે? જ્યારે ત્યારે. પરંતુ આ બે કંજક્શન, ત્રણેય કંજક્શનને ગમે ત્યાં મૂકી નથી શકાતા. એના પણ નિયમ છે. સમજીએ કે વહેન છે એના પછી હંમેશા સાદા ભૂતકાળનું વાક્ય રજૂ કરવું. એના માટે એટલે કે પૂરી થયેલી ક્રિયા રજૂ કરવાની. અલ્પ વિરામ કર્યા પછી ચાલુ ભૂતકાળ એટલે કે તે સમયની ચાલુ ક્રિયા. એક બાબત નોંધશું પણ કે વહેન પછી સાદો ભૂતકાળ આવે, પરંતુ એવું
નહીં કે વાક્યની શરૂઆતમાં જ મુકાય, વચ્ચે પણ આવે, વચ્ચે લઈ જઈએ તો પણ વહેન પછી પૂરી થયેલી ક્રિયા એટલે કે સાદા ભૂતકાળની રચના ધરાવતું વાક્ય બનાવવું. વાહિન અને એના પછી ચાલુ ભૂતકાળ એટલે કે ચાલુ ક્રિયા મૂકશું અને પછી અલ્પવિરામ પછી સાદા ભૂતકાળની રચના. આમાં પણ એ જ નિયમ લાગુ પડશે કે વાહિન અને એઝને વાક્યની શરૂઆતમાં જ મૂકવો જરૂરી નથી, વચ્ચે પણ આવી શકે. વચ્ચે આવે તો પણ વાહિન અને એઝ પછીનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોવું જરૂરી છે. ઉદાહરણ લઈને સમજવાનો પ્રયાસ કરીએ. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારા મમ્મી રાંધી રહ્યા હતા. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારા મમ્મી રાંધી રહ્યા હતા. હવે જ્યારે અને ત્યારે આ બેની વચ્ચે કયો કાળ છે એ ખૂબ જરૂરી છે. એના મુજબ જ આપણે વહેન, વાહિલ અને એઝ મૂકવાનું રહેશે. વાહિલ અને એઝ તો પરસ્પર એકબીજાની જગ્યાએ મૂકી શકાય છે, એટલે આપણી અનુકૂળતા મુજબ કોઈ પણ એક શબ્દ મૂકીએ. હું ઘરે પહોંચ્યો એ ક્રિયા ચાલુ કે પૂરી? પૂરી. અને આ હું ઘરે પહોંચ્યો જેવી ક્રિયા પૂરી થઈ વખતે જોયું તો મારા મમ્મી રાંધી રહ્યા હતા, એટલે મમ્મીની રાંધવાની ક્રિયા ચાલુ હતી. હવે આ ક્રિયા પૂરી થઈ તો એની પહેલા મૂકી દઈશું વહેન. એટલે જ્યારે ત્યારેની વચ્ચે જો પૂરી થયેલી ક્રિયા હોય તો વહેન મૂકશું, જ્યારે ત્યારેની વચ્ચે ચાલુ ક્રિયા હોય તો વાહિલ અથવા એઝ મૂકશું. વહેન આઈ પહોંચ્યો, રીચ ક્યાં પહોંચ્યો? ઘરે, હોમ. When I reached home, અલ્પવિરામ my mother શું કરી રહ્યા હતા? was cooking, રાંધી રહ્યા હતા. વહી પછીનું વાક્ય સાદા ભૂતકાળનું, પછીનું વાક્ય ચાલુ ભૂતકાળનું. હવે આમાં પેસિવ વોઇસ શક્ય નથી. પહેલા તો આમાં મુખ્ય કાળ થાય છે ચાલુ કાળ. સાદા ભૂતકાળ જ્યારે ચાલુ ભૂતકાળ અને સાદો ભૂતકાળ એને કનેક્ટ કરતા સંયોજકો સાથે બંને પ્રકારના વાક્ય હોય તો ચાલુ ભૂતકાળનું જ પેસિવ વોઇસ કરવાનું, સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ કરવાની કોઈ જરૂર નથી. તો અહીંયા when I reached home સાદો ભૂતકાળ છે અને અકર્મણીય છે, એટલે એનું તો અમસ્પીડ પેસિવ વોઇસ થતું નથી. પણ માય મધર વોઝ કુકિંગ, મારા મમ્મી રાંધી રહ્યા હતા, પણ શું રાંધી રહ્યા હતા એવો ઉલ્લેખ થયો નથી. પણ આપણે મૂકીએ મારા મમ્મી ખીર રાંધી રહ્યા હતા, એટલે અહીંયા ખીર મૂકીએ અને કર્મ મૂકીએ આપણે અને હવે બનાવીએ વાક્ય. હવે બનશે. જ્યાં સુધી કર્મ નહોતું ત્યાં સુધી વાક્ય બનતું પેસિવ વોઇસ નું નથી. એટલે when I reached home મુખ્ય કાળનું જ બનાવવાનું. He was being cooked by my mother. વાક્ય બનાવવાની રીત મિત્રો મનસ્થ કરજો. વહેન પછી શું આવે, વાહિલ પછી શું આવે, વહેન અને વાહિલને વચ્ચે લઈએ જઈએ તો પણ વહેન પછી સાદો ભૂતકાળ જ આવે અને વાહિલ પછી ચાલુ ભૂતકાળ જ આવે. આ બાબત નોંધ કરજો, વારંવાર વાંચજો, જેથી કરી
નિબંધમાં, પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં, ઈમેલમાં ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ સરળતાથી આપણે સૌ કરી શકીશું. બીજું વાક્ય લખી અને સમજવાનો પ્રયાસ કરીએ કે વેન પછી સાદો ભૂતકાળ આપણે સમજ્યા, પણ વેન પછી ફાઇલ અને એસ પછી ચાલુ ભૂતકાળનું વાક્ય હોય તો પણ એ સમજીએ. જ્યારે હું અંગ્રેજી લખી રહ્યો હતો ત્યારે મારો મિત્ર આવી. હવે જ્યારે અને ત્યારેની વચ્ચે હું મારી અંગ્રેજી લખવાની ક્રિયા ચાલુ હતી ત્યારે મારા મિત્રની ઘરે આવવાની ક્રિયા થઈ. લખીએ while I was writing English, my friend came. હવે મિત્રો જો તો પેસિવ વોઇસ નું વાક્ય ફેરવવું છે તો ચાલુ ભૂતકાળનું ફેરવવાનું, સાદા ભૂતકાળનું વાક્ય ફેરવવાનું નથી, એને એઝ ઇટ ઇઝ મૂકવાનું છે. તો while I was writing English, આમાં ઇંગ્લિશ કર્મ છે, સંયોજક વાહિલ વાક્યની શરૂઆતમાં જ મૂકીશું. while English was being written by me, my friend came. હવે ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશનની અગત્યતા તો બધી જગ્યાએ તો છે જ. આપણે કંઈક વસ્તુ જાતે જ બનાવીએ છીએ ત્યારે ગુજરાતી આપણા મગજમાં લાવીએ, વાક્ય બનાવવાની રીતને સેટ કરીએ, કન્જક્શન યોગ્ય મૂકીએ અને પછી વાક્ય બનાવીએ. પરંતુ હવે પહેલા એક્ટિવ પેસિવના વાક્યને આપણે લખવાનો પ્રયત્ન, સમજવાનો પ્રયત્ન કરીએ. while my teacher was explaining a topic, a boy shouted. યાદ તો છે તમને, હમણાં વાત કરી મુજબ પેસિવ વોઇસ તો સાદા ભૂતકાળનું બનાવવાનું જ નથી. જવાબ શું થશે? while a topic was being explained. કોના દ્વારા? by my teacher. અલ્પવિરામ a boy shouting. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ આ એટલું જ અગત્યનું છે. તમને ખબર પડી જ જાય કે જ્યારે એવું વાક્ય આપી દીધેલું હોય કે બ્લેન્ક એ બોય શાઉટેડ અને કાઉન્સમાં એવું કીધું છે કે વાઇલ કન્જક્શન સાથે ચાલુ ભૂતકાળની રચનાનું વાક્ય બનાવો, તો તરત આપણને આઈડિયા આવી જોઈએ કે છોકરાએ બૂમ પાડી ત્યારે કયા કયા પ્રકારની ક્રિયા હોઈ શકે. ઘણી બધી થઈ શકે, પર્ટિક્યુલર આ જ હોવું જરૂરી નથી, પરંતુ ચાલુ ભૂતકાળની રચના સાથેનું કોઈ પણ પ્રકારનું વાક્ય બની શકે. છોકરાએ બૂમ પાડી ક્યારે? તો કે જ્યારે મારા શિક્ષક સમજાવી રહ્યા હતા. છોકરાએ બૂમ પાડી ક્યારે? કે જ્યારે અમે બધા રમી રહ્યા હતા. છોકરાએ બૂમ પાડી ક્યારે? જ્યારે મારા પ્રિન્સિપાલ અમને માર્ગદર્શન આપી રહ્યા હતા. ઘણું બધું લખી શકાય.
આપણે તો વાક્ય બનાવવાની રીત એ વાક્યની સેન્સ સાથે કમ્પ્લીટ સેટ થાય એ રીતે બનાવવાની છે. While I was watching a TV serial, my father came. જ્યારે હું ટીવી સિરિયલ જોઈ રહ્યો હતો ત્યારે મારા પિતાશ્રી આવ્યા. વાહીની જગ્યાએ એસ મૂકવું હોય તો મૂકી શકીએ, પેસિવ વોઇસ બનાવીએ. While a TV serial was being watched કોના દ્વારા? by me, my father came. પછીનું વાક્ય, when the telephone rang, we were having dinner. જ્યારે ટેલિફોન રણક્યો ત્યારે અમે અમારું ડિનર લઈ રહ્યા હતા. તો વેન પછી તો સાદો ઉત્કળ છે એનું બનશે નહીં, મૂકી દેશું પહેલા અને અકર્મીય છે. The telephone rang, dinner એની સાથે આવશે was, being મુખ્ય ક્રિયાપદ છે having, એનું મૂળરૂપ થાય have, ભૂતકૃદંત થાય had, was being had. કોણ લઈ રહ્યું છે? by us. પહેલી વ્યાખ્યાના મિત્રો તમે 5 વાક્યો લખ્યા. બીજી વ્યાખ્યા કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ એક સમયે કોઈ એક ક્રિયા પૂરી થઈ ત્યારે બીજી ક્રિયા ચાલુ હતી એવા દર્શાવતા આપણે 5-6 વાક્યોની પ્રેક્ટિસ કરી છે. મિત્રો મારી જ હાજરીમાં વિડિયો પોઝ સાથે તમે બીજા 4-5 વાક્યો લખો અને પછી વિડિયો પૂરેપૂરો જોઈ લીધા પછી રાત્રે કે બીજા સમયે તમારા નવરાશના સમયે પણ આ વાક્યની તમે અચૂક પ્રેક્ટિસ કરજો. મને વિશ્વાસ છે કે ચાલુ ભૂતકાળ એ આપણે મુઠ્ઠીમાં આવી જશે. મિત્રો વિડિયો પોઝ થાય છે મારી હાજરીમાં 5 વાક્યો. ઓકે મિત્રો, કમ્પ્લીટ ને? હા, ફાવે છે. અને હું તમને થોડોક આઈડિયા આપું કે આપણે વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી, વિઝિટ ટુ ધ સાયન્સ ફેર એવો નિબંધ પૂછાય. તો એ વખતે જ્યારે હું કોઈ પણ એક સેક્શનમાં ગયો ત્યારે વિદ્યાર્થીઓ મુલાકાતીઓ સાથે પોતાની પ્રયોગની બાબતને સમજાવી રહ્યા હતા. ઘણા હું તે સમયે મુલાકાતીઓ વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછી રહ્યા હતા. પહેલી વ્યાખ્યા. જ્યારે હું કાર ચલાવી રહ્યો હતો ત્યારે મારા મિત્રે બૂમ પાડી. જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો, while I was crossing the road, an accident took place, અકસ્માત થયો. આવી બે ક્રિયા, એકમાં ક્રિયા પૂરી થઈ હોય અને તરત જ એ ક્રિયા બીજી એના અનુસંધાને ચાલુ હોય ત્યારે ચાલુ ભૂતકાળની રચના when, while અને as ના કંજક્શન સાથે તમે બીજા અઢળક વાક્યોની પ્રેક્ટિસ કરજો. મને વિશ્વાસ છે કે તમે આ વાક્યોને સરળતાથી ડાયજેસ્ટ કરી શકશો, બનાવી શકશો મિત્રો. હવે ત્રીજી વ્યાખ્યા સામાન્ય છે, લગભગ બને ત્યાં સુધી નહિવત પૂછાય પણ ધ્યાનમાં રાખવા જેવી તો છે. કોઈ એક સમય, કોઈ એક સમયે બંને ક્રિયા
એક સાથે ચાલુ હતી એવું દર્શાવવા ચાલુ ભૂતકાળ વપરાય. બંને ક્રિયા ચાલુ હતી તો બંને ક્રિયામાં ચાલુ ભૂતકાળ જ વપરાશે અને કંજક્શન તરીકે વાહિન અને એડનો જ ઉપયોગ થશે, કારણ કે વેન પછી તો સાદો ભૂતકાળ આવી શકે. ઉદાહરણ લઈને સમજવાનો પ્રયાસ કરીએ કે જ્યારે હું મરાઠી ભણાવી રહ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા. તો મારી મરાઠી ભણાવવાની ક્રિયા ચાલુ હતી અને વિદ્યાર્થીઓની વાતો કરવાની ક્રિયા ચાલુ હતી. બંને એક જ સમયે ક્રિયા ચાલુ હતી. તો જવાબ શું થશે? While I was teaching Marathi, વિદ્યાર્થીઓની વાતો કરવાની ક્રિયા ચાલુ હતી, એટલે કે સ્ટુડન્ટ were talking. જ્યારે હું ગૃહ કાર્ય કરી રહ્યો હતો, મારી ગૃહ કાર્ય કરવાની ક્રિયા ચાલુ હતી અને તે સમયે મારો ભાઈ ટીવી જોઈ રહ્યો હતો, એટલે મારા ભાઈને ટીવી જોવાની ક્રિયા ચાલુ હતી. જવાબમાં શું થશે? એઝ આ કોઈ પણ માર્ગને મૂકી શકે. એઝ આઈ વોઝ ડુઈંગ હોમવર્ક, અને મારો ભાઈ ટીવી જોઈ રહ્યો હતો, એટલે માય brother was watching TV. મિત્રો, ચાલુ ભૂતકાળને આપ બહુ જ સારી રીતે સમજી હશો અને કદાચ ક્યાંય ન સમજાય તો આ વિડીયો ફરી એક વખત જોજો. બહુ જ અગત્યનો કાળ છે. 2-3 વખત જોવાનો અને સમજવાનો પ્રયાસ કરજો અને એવું લાગે ને તો નોટ કરજો. જ્યારે સ્કૂલ ખુલશે અને ફરી મળશું ને ત્યાં ક્યાંય કદાચ ડાઉટ હશે તો એનું નિરાકરણ કરી દેશું. મિત્રો, બસ આનંદ કરતા કરતા વાંચજો, પણ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોનને દબાવજો એવી હું વિનંતી કરું છું. અને આપના મિત્રો હોય એને પણ આપણી એસએન વિદ્યાલયના ઓનલાઈન વિડીયોને જોવા માટે, ભણવા માટે, એનો અભ્યાસ કરવા માટે, સમજવા માટે પણ આપ વિનંતી કરજો. મિત્રો, નવરાત્રિની પળોમાં આપણા આ સમયને અમૂલ્ય બનાવવા માટેનો આપણો આ સહિયારો પુરુષાર્થ આપણી સફળતાના કદમને ચૂમશે, એમાં બેશક બેમત નથી. ધન્યવાદ.